પ્રોસ્ટેટ કેન્સર પુરુષોમાં ખૂબ જ કોમન છે। આજના સમયમાં પ્રોસ્ટેટ કેન્સરની સ્થિતિમાં ગભરાયા વગર જો આપણે યોગ્ય ડોક્ટરની સલાહ લઈએ તો પ્રોસ્ટેટ કેન્સરના કોમ્પ્લિકેશન્સથી બચી શકાય છે। આજે પ્રોસ્ટેટ કેન્સરના વિશે વધારે જાણકારી આપવા માટે આપણી સાથે છે દેશના જાણીતા યુરોલોજિસ્ટ ડોક્ટર કૃણાલ કુંડડિયા ફ્રોમ રાજકોટ। વેલકમ ડોક્ટર। મારો પહેલો સવાલ છે, પ્રોસ્ટેટ ગ્લેન્ડ શું છે અને શા માટે તેનું સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે? પ્રોસ્ટેટ ગ્લેન્ડ એ આપણા શરીરમાં આવેલી અખરોટના શેપની એક ગ્રંથિ છે જે પેશાબની કોથળીની નીચે અને ઇન્દ્રિયના ઉપરના ભાગમાં આવેલી હોય છે। એમનું સ્વાસ્થ્ય જાળવવું એટલે જરૂરી છે કે જો આપણે સ્વાસ્થ્ય ના જાળવીએ તો એમાં આપણને ઇન્ફેક્શન થઈ શકે, એને હિસાબે આપણે પેશાબ બંધ થઈ શકે અથવા તો એમાં પ્રોસ્ટેટનું કેન્સર એટલે કે પ્રોસ્ટેટ કેન્સર થઈ શકે। સર, પ્રોસ્ટેટ કેન્સરના સામાન્ય લક્ષણો કયા કયા છે? પ્રોસ્ટેટના કેન્સરના લક્ષણોમાં મુખ્યત્વે જ્યારે શરૂઆતનું સ્ટેજ હોય ત્યારે કોઈ લક્ષણો હોતા નથી। મોટે ભાગે જ્યારે સ્ટેજ 3 કે 4માં જાય ત્યારે દર્દીને પેશાબમાં લોહી પડવું, કમરમાં દુખાવો થવો, પેશાબ બંધ થઈ જવો, બંને પડખામાં દુખવું એવા લક્ષણો થતા હોય છે। જ્યારે આગળ વધી જાય ત્યારે ભૂખ ના લાગવી, વજન ઘટી જવું એવા લક્ષણો હોય છે। સર, પ્રોસ્ટેટ કેન્સરનું જેનેટિક કારણ હોઈ શકે અને શું તેનાથી ફેમિલીના બીજા લોકોને પણ રિસ્ક હોઈ શકે? પ્રોસ્ટેટના કેન્સરમાં જેનેટિકનો રોલ હોય છે। 15 થી 20% જે પ્રોસ્ટેટના કેન્સર થતા હોય છે એમાં જેનેટિક રોલ જોવા મળ્યો છે। જો કોઈ દર્દીના ફાધર અથવા તો બ્રધરને પ્રોસ્ટેટનું કેન્સર હોય તો એને કેન્સર થવાની શક્યતા વધારે જોવા મળે છે। જેથી કરી અને જો તમારા ફેમિલીમાં પ્રોસ્ટેટ કેન્સરની હિસ્ટ્રી હોય તો એમને પ્રોસ્ટેટનું જે કેન્સરનું સ્ક્રીનિંગ હોય એ રેગ્યુલર અને નિયમિત રીતે કરાવવું જોઈએ। ડોક્ટર, પ્રોસ્ટેટ કેન્સરની સારવાર માટેના અલગ અલગ વિકલ્પો શું હોઈ શકે? આજની તારીખે પ્રોસ્ટેટના કેન્સર માટે ખૂબ સારા વિકલ્પો છે, જેમાં સૌથી પહેલું છે રોબોટિક સર્જરી કરી અને પ્રોસ્ટેટની ગ્લેન્ડ આખી કાઢી નાખવી। બીજું છે રેડિયોથેરાપી, ત્રીજું છે કેમોથેરાપી, ચોથું છે હોર્મોનલ થેરાપી। આ બધી સારવાર ખૂબ જ સારી છે અને મોટે ભાગે બધી ઇઝીલી અવેલેબલ છે। પણ જો ટાઈમે ડાયગ્નોસિસ થઈ ગયું હોય પ્રોસ્ટેટના કેન્સરમાં તો એનું રિઝલ્ટ આપણે ખૂબ સારું મળે છે। ડોક્ટર, પ્રોસ્ટેટ કેન્સર BPH કઈ રીતે અલગ છે? પ્રોસ્ટેટનું કેન્સર એક એવી વસ્તુ છે કે જે બધાને થવાનું નથી, જ્યારે BPH એટલે કે બિનાઇન એન્લાર્જમેન્ટ ઓફ પ્રોસ્ટેટ એ એજ રિલેટેડ છે અને એ બધા પુરુષોમાં લગભગ 60 વર્ષ પછી જોવા મળે છે। તો જો BPH હોય તો તમે કોઈ દવા એક રેગ્યુલર લો અથવા તો નાનું ઓપરેશન કરી નાખો અને પછી એમાં કોઈ ટેન્શન રહેતું હોતું નથી। જ્યારે પ્રોસ્ટેટનું કેન્સર હોય તો એમાં આપણે સર્જરી છે, સારવાર છે, બધું રેગ્યુલર કરાવવું પડે અને થોડું એમાં આપણે ધ્યાન વધારે રાખવું પડે। એટલે બિનાઇન પ્રોસ્ટેટિક એન્લાર્જમેન્ટ BPH એ આખી ટોટલી ડિફરન્ટ વસ્તુ છે અને પ્રોસ્ટેટ કેન્સર એ ટોટલી ડિફરન્ટ વસ્તુ છે। મારો પહેલો સવાલ છે, પ્રોસ્ટેટ ગ્લેન્ડ શું છે અને શા માટે તેનું સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે? પ્રોસ્ટેટ ગ્લેન્ડ એ આપણા શરીરમાં આવેલી અખરોટના શેપની એક ગ્રંથિ છે જે પેશાબની કોથળીની નીચે અને ઇન્દ્રિયના ઉપરના ભાગમાં આવેલી હોય છે। એમનું સ્વાસ્થ્ય જાળવવું એટલે જરૂરી છે કે જો આપણે સ્વાસ્થ્ય ના જાળવીએ તો એમાં આપણને ઇન્ફેક્શન થઈ શકે, એને હિસાબે આપણે પેશાબ બંધ થઈ શકે અથવા તો એમાં પ્રોસ્ટેટનું કેન્સર એટલે કે પ્રોસ્ટેટ કેન્સર થઈ શકે। સર, પ્રોસ્ટેટ કેન્સરના સામાન્ય લક્ષણો કયા કયા છે? પ્રોસ્ટેટના કેન્સરના લક્ષણોમાં મુખ્યત્વે જ્યારે શરૂઆતનું સ્ટેજ હોય ત્યારે કોઈ લક્ષણો હોતા નથી। મોટે ભાગે જ્યારે સ્ટેજ 3 કે 4માં જાય ત્યારે દર્દીને પેશાબમાં લોહી પડવું, કમરમાં દુખાવો થવો, પેશાબ બંધ થઈ જવો, બંને પડખામાં દુખવું એવા લક્ષણો થતા હોય છે। જ્યારે આગળ વધી જાય ત્યારે ભૂખ ના લાગવી, વજન ઘટી જવું એવા લક્ષણો હોય છે। સર, પ્રોસ્ટેટ કેન્સરનું જેનેટિક કારણ હોઈ શકે અને શું તેનાથી ફેમિલીના બીજા લોકોને પણ રિસ્ક હોઈ શકે? પ્રોસ્ટેટના કેન્સરમાં જેનેટિકનો રોલ હોય છે। 15 થી 20% જે પ્રોસ્ટેટના કેન્સર થતા હોય છે એમાં જેનેટિક રોલ જોવા મળ્યો છે। જો કોઈ દર્દીના ફાધર અથવા તો બ્રધરને પ્રોસ્ટેટનું કેન્સર હોય તો એને કેન્સર થવાની શક્યતા વધારે જોવા મળે છે। જેથી કરી અને જો તમારા ફેમિલીમાં પ્રોસ્ટેટ કેન્સરની હિસ્ટ્રી હોય તો એમને પ્રોસ્ટેટનું જે કેન્સરનું સ્ક્રીનિંગ હોય એ રેગ્યુલર અને નિયમિત રીતે કરાવવું જોઈએ। સારા સ્વાસ્થ્ય માટે જનહિતમાં જારી।